દિવસે ને દિવસે તોફાન વધતા જાય છો ભાઈ, શાંતિ લાગે મોટ તોફાન તો થાય કે राहुल भाई आप यहाँ से चले जाइए, हमें खाना में डिस्टर्ब हो रहा है। ओके चौथा भी हम जाने चाहते हैं। सीधा वाला था ना जो काम है मस्त लाग पण हर રાખો નવી ગાડી લીધી લાગે। અરે વાહ, નવી ગાડી લઈને આવી ગયા છે જેડીભાઈ। એ નવી ગાડી લીધી તા પપ્પા હે અને તારા દિવસે ને દિવસે તોફાન વધતા જાય છો ભાઈ, શાંતિ લાગે મોટા ડોન કે છોટા ડોન? આપણાને તો ક્યાંય ફેંકવી દે સાયકલ હોતો તોફાન તો થાય કે હા તોફાન તો થાય બાપા હારે છે ને મળીને આ બધું નથી કરવાનું થાય તો ભાઈ ને તા તો સાયકલ હોતો તો ફેંકવી દે બોલો એમ ને? હે વાતતા આ હું આ હું લઈને આવ્યો ભાઈ? શું લીધું તે હું લઈને આવ્યો ભાઈ? દે ભાઈને દે લાવો હાલો અમે લઈ જઈએ। સ્ટ્રોબેરી છે ના દે ભાઈને દે હાલો લાવો હાલો સ્ટ્રોબેરી છે લાય મને બહુ ભાવે। ગિલિન્ડર છો ભાઈ તમારા, હું ખાઈને ઓલું કર્યું હતું હે? અરે આપણાને તો એવું ફેંકવી દે। મેં કીધું એન મમ્મી પપ્પા અને એ ઓલા કાકડા ઉલાડે કે વાડીમાં? થોડીક તકલીફ તો રહેવાની ભાઈ ના ભાઈ એવું કાંઈ નહીં. છોકરામાં એટલું તો રહેવાનું જ ત્યાં। કર દે કીવું કર દે નામ કે નામ તો કે નામ છે કે તારે વાસપા લેવું છે ને તો કે નામ છે તારું અનુ સારું હાલો તો જો અહીંયા રીલનું શૂટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે અને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય વૈશ્વર। અને પહેલાં તો એ જ આજે મોર્નિંગમાં વ્લોગ સ્ટાર્ટ કરવાનું રહી ગયો અને અમે ડાયરેક્ટ મનસ્વી ફેશનની રીલ્સ બનાવવા રેડી થઈ ગયા। તો હવે આપણે અહીંયા જ તે ડાયરેક્ટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે વાગી ગયા ભાભી ક્યાં આવી ગયા? છે એ ચીપટો લેવા છે। ઓ માય ગોડ, તો હવે એકદમ સ્લિમ બોડી થઈ ગઈ છે ને એટલા માટે તો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ રીલ્સ અને વ્લોગમાં મળીએ હમણાં જ મમ્મીની સાથે। આ કોણ હતું એ તો કહી દે પાછા? જેડી હતો? જેડી સાહેબ અમારા મેરેજના આમ કહીએ ને તો ફોટોગ્રાફર બહુ સારો છે, જેને અમારો કહેવાય ને મેરેજની ફોટોગ્રાફી કરી, ભાઈના ને એના મેરેજની ફોટોગ્રાફી કરી છે। એમ કે ગમે ફંક્શન હોય ને તો અમારા ફોટોગ્રાફર હોય ને તો એ જેડી છે, જે રાહુલના ફ્રેન્ડ, ભાઈના ફ્રેન્ડ, જેના કહેવાય એના અને બધા અમારા નેબર અને અમારા નેબર। કાંઈ નહીં, સારું ચાલો તો આપણે હવે કન્ટિન્યુ કરીએ આપણે બ્લોગ કરવા સાથે। હવે રોટલી પણ થઈ ગઈ છે કેમ કે ગુડ મોર્નિંગ સાથે રોટલી તો કરવી ફરજિયાત હતી। એટલે બપોરનું છે પણ આપણે મમ્મીને નથી મળ્યા ને તો મમ્મી પાસેથી સરસ સુવિચાર જમતા જમતા સુવિચાર લેશું એટલે સારા વિચારો આવી જાય આપણા જીવનમાં। મમ્મી બોલો સુવિચાર, મમ્મી કેવો લાગે છે તમને સુવિચાર? ભૂલાઈ ગયો, ભૂખ લાગી છે ને ભૂખ યાદ નથી હે? પણ જીવ ત્યાં નવરી નથી। તો નવરી ક્યારે થશે? જમીને આપણે એમ કઈ ખાવું ખાવું એટલે શું? શું એકચ્યુઅલી ખાવું એટલે શું? એકચ્યુઅલીમાં શું થાય ખાવું એટલે? જો આ પીરશું આ પીરશું આ પીરશું આ આ આ ઉપાડ્યું ઉપાડ્યું આ મૂક્યું મૂક્યું ઓકે આ ચાવ્યું ચાયું આમાં ખાધું એટલે શું? ખાવાનું ક્યાં આવ્યું? ઓકે મમ્મી નહીં કહેવાનો મતલબ બહુ તર્ક કરવાનો છે। તર્ક બધીની અંદર તર્ક હોવો જોઈએ। ખાધું એટલે શું? આપણે કહીએ એમ ખાધું તો આ તો પીરસ્યું, આ બાંધ્યું, આ મૂક્યું, આ ચાવ્યું, તો ખાધું એટલે શું? તો ખાધું એ ખરેખર તર્ક બુદ્ધિથી જોઈએ ને અહીંથી ગળેથી જે હેઠું ઉતારો ને એ ખાધું। જીવનમાં સારા વિચારો ઉતારીએ ને એ પણ ખાધું કહેવાય સારું, એમ કહેવા માંગે છે મમ્મી। અને સાંભળું ખરાબ ઉતારો ને તો એ પણ ખાધું કહેવાય પણ એ ખરાબ ખાધું કહેવાય। એટલે તમે શું ખાઓ છો ને એ મહત્વનું છે। મમ્મીના સુવિચારનો તર્ક આ છે। કેવું ખાધું? ઓકે મમ્મી અને ચોળી યાર બટાકાનું શાક, ગાજરિયા, ઓહો જમવામાં તો જો ગુલાબના ફૂલ। हाँ 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 गुलाब ना फूल, गुलाब जामुन, हमारे फूल गुलाब के यहाँ पे है। એ બધાને છાશમાં નાખીને પીવાના છે। ઓ બાપા મસાલો નહીં પપ્પાને જમવાનું મસ્ત મજાનું થઈ ગયું છે, છાશનો મસાલો। ભાભીનું અહીંયા ચાલી રહ્યું છે ખાખરા એન્ડ મકાઈ। વાવ 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 ભાભી ભાભી ઓલું બોલો તો, મને ખબર જ હતી અમારી ન્યા છે। ઓલું બોલો તો
હાય ગાઈસ. હેલો ગાઈસ, તો જમવા આવી જાઓ તમે બધા. ઓકે ખાખરા ને મકાઈ ખાને કે લીએ. ઓકે. એ શું કરવા એમ બોલે છે ખબર? હું કામ? મનસ્વી જે જોતી હોય ને યુટ્યુબમાં હા હા સેમ ટુ સેમ આ જ બોલે છે. નહીં અમે હા હા નહીં અમે હમણાં રીલ્સ બનાવી એવી સેમ ટુ સેમ આ જ વસ્તુ બોલે છે. મમ્મીને રીલ્સ બતાવ્યા પછી મમ્મી પાસે રિએક્શન લઈએ કે મમ્મી પાસે રિએક્શન કેવું આવે છે. જમતા જમતા આપણે રીલ્સ બતાવ્યા મમ્મીને. ચાલો ગાઈસ. અને જમી લઈએ પહેલા તો. નહીં જમી નહીં, પહેલા જમતા જમતા મમ્મીને એક રીલ્સ બતાવી દઈએ પછી ખબર પડે મમ્મીને. મેં સાંભળ્યું તો છે પણ જોયું નથી. गाइस तो हमारे 1 मिलियन फॉलोअर्स खत्म हो चुके हैं उसकी खुशी में हम ट्यूनिक पहन के आए हैं और जल्दी से कमेंट करके बताना कैसा लग रहा है और फॉलो करके जाना चलो बाय ભાઈ ઘરે જાવ ને ઘરે હવે સાન્યું મન્યું બે બેગિન ગયો થાવને. હેલો ગાઈસ. હવે સુઈ જાવ. जाओ अब खाना बना रहे हैं. हमारे हेयर में ट्रीटमेंट कराने जाना है हमको. તું તો એવી જ લાગે. भाभी कहता अब हम खाना खा रहे हैं. राहुल भाई आप यहाँ से चले जाइए, हमें खाना में डिस्टर्ब हो रहा है. ओके चौथा भी हम चले जाते हैं क्योंकि पापा भी दांत काटने लगे हैं. फूल आग रही है फूल बेंच थाई गया છે. ચલો લાવો. ચાલો તો મારે હમણાં એક વાત થઈ, પ્રિયા છે ને અહીંયા ઘડિયાળવાડીમાં મલમની ડબ્બી કાઢે છે. તો આપણે મારે એ મલમનો બિઝનેસ છે ને પીવું હોપી દે. કોક મંગાવે ને એટલે એને મંગાવી લેવાનું અને પછી બીજાને આપી દેવાનું. અંબાવા હાટુ પ્રિયાંશ તમારે સેજ સર્વિસ માટે પ્રિયાંશ આવશે. ડિલિવરી બોય એટલે પ્રિયાંશની ઓપ છે ત્યાં ભાભી. પણ એવું કઈ નક્કી નથી હો કે ગ્રાહક પાસે પૂગે ત્યાં સુધી હાજરી રહે ડબ્બી. આ ઢાંકણા વગર નહીં થઈ જાય. એ તો થઈ જાય પછી ગેરંટી થોડી હોય ડબ્બીની. પછી આ એમ. હા એમ હેવીમાં ડબ્બી આવે એવા મંડે તો ન વાંધો. સર્વિસ બોય પાછો પગાર વગર નો રાખો એટલે પછી કામ એવું જ કરી દે તમને. પગાર વગર ના આપણે બિઝનેસ મોટો કરી નાખશું એવું લાગે તેને હોપી દેવું. હા કે હા ભણાવવાનું નથી ને. ભણાવવો જ પડશે. ના બાપા કાંઈ એવું મલમનો ડબ્બો બિઝનેસ નથી કરવો, ભણતો હોય. મમ્મી તમને કેવું લાગ્યું મારું હાઈલાઇટ બહુ સરસ કરી. હેર કટિંગ? સારું લાગ્યું? ગમ્યું? એ તો આ ગ્લો ડ્રાય ગયું મને. ગ્લો ડ્રાય ન ગમે, સીધામાં બહુ મસ્ત લાગ્યું. વ્હાઈટ વાળ ન દેખાત જો હવે નો દેખાય. મેં તને કીધું તું. તો કેવા સરસ લાગે. પાછી પડે ને ગમે તોય ન દેખાય. એમને સીધા હતા નોર્મલ ને હાઈ ઓલી કરી છે. હાઈલાઇટ બહુ નોર્મલ એટલે નેચરલ વાળ હોય ને એવા લાગે. એવા લાગે. અને એ તો એને કલ્સ કર્યા એટલે નકર કટિંગે બહુ મસ્ત લાગતું ને. સીધા વાળ હતા ને જો કે આમાંય મસ્ત લાગે પણ હરખા રાખવા પડે. પછી તમે બંગુડા વાળો ને તો તમ તાર ગમે એટલા ગ્લો કર્યા હોય કે લો કર્યા હોય. એમાં પણ આજે કાંઈ પણ ફરક હા ઠાકી ગયા. ટ્રીટમેન્ટ એટલે એક નંબર. અને રાહુલનું કટિંગ કેવું લાગ્યું તમને? અહીંયા કરાવીએ ને કરતાં આપણે મોટા વરાછામાં કરાવીને કરતાં કેવું મસ્ત કર્યું. નહીંતર અહીંથી આમ આખું ક્લીન શેવિંગ કરાવી નાખીએ. ચાંદા મામા એમાં હું રાતને દી સાંદા મામા વાતું કરતો હોય ને એવું એને શીખવાડું. એટલે આ મને સાંદા નહીં. રસોડામાં તમારે નજર કરવા જાવું જ છે. કેમ ત્યાં તો વેફર ચાલુ થઈ ગઈ છે. ઓલા છોયા સ્ટીક ખાધું નથી ને રોટલી તો પછી એટલે ભૂંગળું બનાવી દઉં. હું આવ્યા ચાંદા મામા તો કે રમવા આવે તારી સાથે. જા ચાંદા મામા ગો કોલ. ઓલા ચમચમતા ચાંદલા ને કહી દો. પછી તો આમ કરવાનું પીયું. પીયું ના મારી સાથે રમવાને આવજે હો, મારી સાથે રમવાને આવજે. ઓલા થનગનતા મોરલાને કહી દો. જોજે કેવું સરસ ગાય છે. સાંભળ. ઈ તો આવડે છે. ઈ હાવણી પડે ને તઈ જ ભૂલીશ. ઝાપટે નો ભૂલો ને એટલે હાવણી પડશે હો. ગાતો ખામ હમણાં હાવણી લઈ આવું. તારે અહીંયા કાઢીને એના ભાભીને મને લાગે છે કે અર્જન્ટ કોલ આવ્યો હશે, મીટિંગ વાળો કોલ. મમ્મી મારા વાળમાં સ્મેલ કેવી આવે છે? મમ્મી મારા વાળમાં કલર કેવો? રોજ કરતા સારું લાગે છે. ઓલું કે ને કે દેશી દુલ્હન હતી ને એને વિદેશી મેમ બનાવી દીધી. મેમ બનાવી હા એ નવા પર ખાનદાન. નવા પરા ખાનદાન. જો કેવું લાગે.
હે છે તો બેન મારું કેવું લાગે છે? પણ એ તો મને લાગે છે ફોન કાલ નહીં હજી 8 દી પછી આમ વોશ થઈ જાય ને 2 વખત પછી વધારે કર એવું છે. જો મમ્મી અહીંયા ઓ વાળો થાય. દાદા અમારા ઓલું જો ગાવાનું પેલું ભૂલો ભલે બીજું બધું દાદાની વાતો કરી ના જો ભૂલો. બા કેવું મસ્ત ભૂલો ભલે કાતો આયો બીજું બધું દાદાની વાતો કરી ના તો અયો તારે સ્કૂબીનું કિચન કેટલાક પોઈગું બતાય ખરા કેવું બનાવ્યું એ તો આપણે એમનો બિઝનેસ ખોલવાનો થાય છે. હયું જે સ્કૂબી બનાવે ને એ વેચવાના છે. કોઈ પણ લેવો હોય ને તમારે હયાંશનો ઓર્ડર આપજો બની જાય ને પછી એને કારણ કે 2-3 તો બનવા આવ્યા કા હયું કેટલા બનાવ્યા બતાય તો મને તેમ કે સ્કૂબી એટલે હું હશે. બની ગયા કે હજી બાકી છે અધૂરા છે? બની ગયા. જો મમ્મી સ્કૂબી બતાય તો ગ્રીન રેડ ને ઓરેન્જ આ કોણે બનાવ્યા એમ તને આવડ્યા કે બીજાએ બનાવ્યા આ જતન છે. હા તને દેવાનું હાલ. હા પણ આ જતનનું છે ને આ બધા મારે. સરસ બનાવ્યા તો કેટલાનું વેચવાનું છે હયું? જો આ હે હયું આ 10 હમ આ 22 આ 20 30 હમ 50. આ લે કોઈને લેવું હોય ને તો કહેજો 50 રૂપિયા સ્કૂબી 10 રૂપિયા 10 20 30 અને 50 કિચનમાં કામ આવે ખબર છે ચાવી ચાવી કિચનમાં બેગમાં ગમે એમાં તો ઓર્ડર કોઈને આપવો હોય ને તમારે અહીંયાનો સંપર્ક કરો. બાકી તમે કોમેન્ટમાં કહેજો મારે હેર કેવા લાગે. રેશમાનું લુક કેવું લાગે છે તમે જરીક કહી દેજો તો કપડાં જ બદલી ગયા મને લુકમાં. તો એ થાકી ગઈ ને એટલે કપડાં જે લુક પ્રમાણે કપડાં હતા ને એ કપડાં બદલી ગયા છે અત્યારે ભાઈ જોવો તો કેવા લાગે હવે સારા લાગે કાંઈ ખબર ન હોય ભાઈને તો ખાલી એમને માયા આ કરે હે ને એ તમારી જેમ જ છે હાચી વાત છે. બાનસન કાકી કહે ને એટલે એટલું જેમ બતાવતા હોય ને મને કે બા જોતા કેવું લાગે મેં હામું જોવા પડે હાચી વાત છે. હા હું જોઈ આગળ કેમ ખબર સારું લાગે. ચાલો આપણે વ્લોગનો એન્ડ આપીશું. કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય દર્શન.